આગળ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન અત્રે ઉપસ્થિત વોલીબોલ રસિકોને વિનંતી કે નેટ પાસે આવી જાવ. સૌપ્રથમ બાજીપુરાના સ્પોક પર્સનને વિનંતી કરીશ, કેપ્ટનને વિનંતી કરીશ કે ચર્ચા માટે આવે. કોંગ્રેચ્યુલેશન, રનર અપ થયા છે. પણ 51 ગામની અંદર ટોપ 2 ટીમમાં તમારી ટીમ સ્થાન પામી છે. પણ આજે ફાઇનલની મેચ હતી, વરાણની ટીમ સામે આવી. શું રણનીતિ હતી કે કઈ રીતની ગેમ રમવાના હતા? કઈ નહીં હતી, એમ તો શૂટિંગ કરવાનું, શૂટિંગથી પહેલેથી મીન્સ કે શૂટિંગ ગેમ જ રાખવાની હતી એ લોકો આવે, કેમ કે ડિફેન્સ ગેમમાં એ લોકો પાડી જાય એમ, એટલે હરાવી જાય એમ. કોઈ ટાર્ગેટ પ્લેયર લીધેલો કે ભાઈ આ પ્લેયરને વધારે રમાડવાનો છે કે આ સાઈડ ઉપર વધારે રમાડવાનું છે? કિશનને ટાર્ગેટ જ કરેલો કે એ મારે તો એનો એવો એ જ પોઈન્ટ આપે હોય એમ, એટલે એને જ મેઇન ટાર્ગેટ હતો. આજુબાજુવાળા તો કોઈ. ઓકે, હવે શું પ્રોબ્લેમ આવ્યો કે 15 પોઈન્ટની મેચમાં શરૂઆતથી જ 2 ઓલ પર ટીમ સરખી થયેલી હતી, ત્યારે તમારી સ્મેશનો એટેક હતો અને ટીમ બંને ઇક્વલ થયેલી હતી, ત્યાર પછી લીડરશીપ નહીં આવી, તો એના માટે તમે શું કહેશો? હવે થોડાક પોઈન્ટ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં જતા રહ્યા, થોડાક હવે મેચનું પ્રેશર હતું એવું લાગતું હતું. તમારી ટીમથી સર્વિસ કોઈ દિવસ નેટમાં જાય નહીં, આજે સર્વિસ નેટમાં ગઈ, બોલના ટપ્પા પડ્યા, તો કદાચ પ્રેશર બંને ટીમ ઉપર હાજર હતું. પ્રેશર તો અમારી ટીમમાં એમ તો કંઈ વાંધો નહીં એમ, પાર્ટનર થોડાક બગડા, મારા થોડાક બગડા, એટલે હવે ગેમમાં મેઇન પ્લેયર અમે બે છે, તો હવે અમે બે લાવ્યા હો ગેમ પર ટ્રાય કરી, પણ હવે હાર્ડ લાગે. કોઈ ખેલાડીનું પરફોર્મન્સ તમને અપ ટુ માર્ક નહીં લાગ્યું હોય કે ભાઈ આ ખેલાડી થોડુંક વધારે આઉટપુટ આપતો તો ગેમ બનતે? ઘણી જો આઉટપુટ જીરીક કામના ટાઈમે જો નેટ કાઢે ને તો હજુ ગેમ બનતે અમારી એમ. બરાબર છે. વરાણની ટીમમાં તમે કોઈ પ્લેયરને સ્પેસિફિકલી આઈડેન્ટિફાઈ કરશો કે આ પ્લેયરનું આઉટપુટ ફાઇનલની ગેમમાં મોટી ગેમમાં મોટો ખેલાડી એ રીતનું? ડ્રાઈવર વગર ગેમ ચાલે. ઓકે, થેન્ક યુ. વરાણની ટીમમાં હું બોલાવીશ સૌપ્રથમ કોંગ્રેચ્યુલેશન, ચેમ્પિયન ઓફ ચેમ્પિયનમાં ચેમ્પિયન થયા છે. 51 ગામમાં ટોપની ટીમ છે તમે, કેવું લાગે છે? તાપો લાગે છે. 2 વર્ષથી અમે કન્ટિન્યુ હરતા, સેમીમાં બી હારી જતા હતા, ક્વાર્ટરમાં બી હારી, ફાઇનલ બી હારેલા છે, 5 ડિસેમ્બર હારેલા બાજીપુરા. ગેમ ઓલ થયેલી હતી ગયા વર્ષે ફર્સ્ટ સ્ટેપ તક. પછી આ વખતે કેવું કે મહેનત વધારે કરી, બધાનો સપોર્ટ મળ્યો, ટીમ વર્ક કે બધા પૂરાએ અમે છોડી કે ગામમાં રમવા આવો તો આવી જતા હતા ને 10-15 દિવસથી પ્રેક્ટિસ ચાલુ. એટલે વરાળ ગામનો પણ તમને સપોર્ટ ઘણો હતો કે પ્રેક્ટિસ વધારે ચાલુ હતી. બરાબર છે. જે ની રમે તે બી અમારી સાથે રહીમાં, અમને પ્રેક્ટિસમાં બહુ હેલ્પ કરી. બધા રહીમાં જે વધારે લોકોને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ, એ બી અમારી સાથે રહીમાં કે અમારામાં કેવું કે ગામમાં ટીમ નહીં થાય, 6 પ્લેયર તો 3-3 જણ રમો, તો બધાએ સપોર્ટ આપ્યો અમને ગામમાં. આ સિઝનમાં તમારી ટીમનું કોર્ડિનેશન ખૂબ જ એમ રોબોટિક સિસ્ટમેટિક છે કે ફિક્સ કોર્ડિનેશન. આવું જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, ટપ્પાની પડે, એના બાબતે તમે કઈ રીતે ગેમ તમે ઇમ્પ્રૂવ કરી છે? બધાને એવું જ કીધું હતું કે બધાએ 100% આપવાનું, બધા પોતાની ગેમ રમવાની. આ ટીમ હતી ત્યારે કઈ રીતનું હતું? પહેલી મેચ ચાલુ થવા પહેલા કે કઈ ફાઇનલ સુધી પહોંચવાનું શું કે કોન્ફિડન્સ કેવો હતો? અમારા જે હતા બધા ખેલાડીને જીતથી છે, કોઈ બી ટીમ આવી શકે, આપણે આપણું પરફોર્મન્સ આપવાનું. એમાં તો હવે જે નસીબ હોય તે ટીમ આવે, એવું નહીં કે કોઈ બી ટીમ આવી શકે. બાજીપુર આવ્યા કે ગંગાધર આવ્યા કે છાપરા પાછા આવ્યા, બધી ટીમ હારી જ છે, કોઈ ટીમને હલકામાં લેવાની નહીં. આ ટીમ એટલે ટોપ ટીમ. બરાબર છે. એટલે કોઈને હલકામાં લેવાની નહીં. અમારો મેઇન પોઈન્ટ એ જ હતો, કોઈ બી ટીમ હોય કે આપણે લીગમાં હોય પછી આપણે મસ્તી કરીએ કે બોલ વોલિંગ મારીએ, એ રીતે તમે પાછી ટાઈટ ચલવે વોલિંગ, ટેપિંગ નહીં ચાલે. એટલે અમે વિચારેલું હતું કે આ ટીમ ટોપ જ પડે એ રીતે રમવાનું. એ વાત બિલકુલ સાચી. ફાઇનલમાં જ્યારે બાજીપુરા આવીને ઊભો રહ્યો, 4-5 મહિના પહેલાં એ જ ફાઇનલ અહીંયા થઈને ગઈ આ ટીમની, અને ત્યારે તમારું શું સિચ્યુએશન હતી, કઈ થોટ પ્રોસેસ શું હતી ટીમની?
બાજીપુરા એટલે એવું કંઈ હતું નહીં અમારું કે આને ટાર્ગેટ કરીએ કે ભાઈ બધા સારું જ રમે છે એ લોકોની ટીમ બે લોકો બી સારું રમે તો જ ફાઇનલમાં પહોંચે 6-6 સારું રહ્યું હોય તો જ ફાઇનલમાં ટાર્ગેટ તો કોઈ કરેલો નહીં અમારું એટલું હતું કે અમે લીડમાં રહીએ એટલું સારું લીડમાં રહીએ એટલે સામેની ટીમને પ્રેશર આવે તો એ લોકો કેવું કે બોલ ગેપમાં મારવા જાય તો આઉટ ઇન પડી શકે તો પોઈન્ટ મળી શકે. આ પોઈન્ટ તમારો બિલકુલ સાચો છે કે 6 ખેલાડી એઝ અ ટીમ બેટર હતા તો એ બે ટીમ આવી છે. એક બે ખેલાડી પર આપણી પીયુ બોલની આ ગેમમાં કઈ રીતનું છે કે એક બે ખેલાડી પર આ ટીમ નહીં ચાલે. 6 ખેલાડીનું પરફોર્મન્સ અટમોસ્ટ લેવલનું જોઈએ. બાજીપુરાના ટીમના કોઈ પ્લેયરને પોઈન્ટ આઉટ કરશો કે ભાઈ ફાઇનલની મેચમાં એમનું તમને પરફોર્મન્સ હાઈ લાગ્યું લો લાગ્યું? બધા સારું રહીમાં, પાઠ બી સારું રહીમાં, ઓમ બી સારું રહીમાં, કાદરભાઈ બી સારું રહીમાં. એ લોકોને ખાલી થોડુંક વીક પોઈન્ટ એવું હતું કે નેટી જો જરાક સાથ આપતા ને તો અમને હજુ બી ગેમ આગળ ગરમ થતે, ગેમ જતે, પોઈન્ટ લઈ જતે. તો એમનાથી નેટ નહીં નીકળી એના લીધે એ લોકો જરાક ઠીક. બાકી એ લોકોના બીજા બોલ તો કંઈ બગડા છે નથી એટલા બધા. તમારી ટીમમાં તમે કહેશો કે ભાઈ આ ખેલાડી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ છે કે ભાઈ બરાબર છે આ ગેમ પોતાની તમારી વાત તો સ્વીકારતું જ છે, ગામ સ્વીકારતું છે, તમારું પરફોર્મન્સ અટમોસ્ટ છે. બીજા કોઈ ખેલાડીને તમે પોઈન્ટ આઉટ કરશો? બધા સારું રહીમાં, હર્ષ બી સારું રહીમાં, દર્શન બી સારું રહીમાં. કિશનને કીધેલું હતું આગળના બોલમાં વાંધો નહીં, પોઈન્ટ મળશે આપણને તો ગાડી ગેમ રમવી જોઈએ એને કોઈ પ્રેશર હશે. બરાબર. જનરલી આપણે જ્યાં જઈએ ત્યારે 6-7 ખેલાડી હોય છે રમવા માટે આવે ગામ તરફથી એટલા જ હોય. તમારું ગામ તમારે ઘણી વાર આ સિઝનમાં 12-15 જણા દેખાય છે. તમારા ગામ વિશે તમે શું કહેશો? તમારા સપોર્ટર અમે રમવા આવીએ એટલે પૂછે આજે મેચ કાઢે એટલે બધા આવે. ટાઈમ હોય એ લોકો રમવાની જવાનું એટલે બધા સપોર્ટ કરવા આવે. શનિવાર હોય તો આવે જ, બાકી એમ તેમ આરે દિવસ હોય તો નોકરીએ જવાનું હોય બધા એટલે તે દિવસે કોઈ આવે નહીં આવે. હું કામ સિનિયર કોણ છે એજમાં? રાજાભાઈ ટ્રોફી આપવા માટે હા ભાઈ સિનિયર છે વલ્લુભાઈને હું વિનંતી કરીશ કે એવો ટ્રોફી આપવા માટે આપનું સ્વાગત છે. ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તમારો છોકરો ચેમ્પિયન ઓફ ચેમ્પિયન. નેક્સ્ટ ટ્રોફી છે બેસ્ટ ડિફેન્ડરની. 8 ટીમ હતી, 3 મેચ થઈ. એમાં કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ જોવાતું હતું કે ડિફેન્ડર કયા લેવલનું ગેમ આપતા હતા. અમુક ડિફેન્ડર એ રીતનું રમતા હતા કે ભાઈ પોઈન્ટ લેવા નથી, પોઈન્ટ આપવા પણ નથી. અમુક ડિફેન્ડર ક્રિટિકલ બોલ વધારે રમી જતા હતા. બેસ્ટ ડિફેન્ડરની ટ્રોફીની વાત આવે ને ફાઇનલની મેચમાં આવે, 2 ડિફેન્ડર ટાઈમાં ચાલતા હતા, એક દર્શન અને એક સિદ્ધુ. ગેમના 10 પોઈન્ટ સુધી બંને એક બી બોલ નથી બગાડ્યો. આગળની સેમીની મેચમાં પણ બંનેને એક પણ બોલ પકડ્યો નથી. સિદ્ધુ ખેલાડી ડિફેન્સ હશે, ડિફેન્સ એવું હતું કે ભાઈ એને પ્રેશર નહીં પડતું તો એ ટીમને હાચવતો હતો, ટીમ માટે બોલતો હશે. આ તરફ દર્શનનું બી કોન્સ્ટન્ટ કોમ્યુનિકેશન ચાલે, હાર્ડ બોલ દંડીના બોલ લઈને આવે, બંને ડિફેન્ડરની ટાઈ ચાલે. ગેમ ફંટાઈ કાં સિદ્ધુથી પછી ફાઇનલના 11 પોઈન્ટ પછી 2 બોલ જે નીચે ગયા નેટ નીચે ત્યાં બગડી. માટે બેસ્ટ ડિફેન્ડર થાય છે દર્શન. ત્યાર પછી બેસ્ટ શૂટર. 4 શૂટર ઇક્વલી પરફોર્મન્સ આપે, 4 શૂટર ઇક્વલી બોલ પણ બગાડે. મિશ્રા, હર્ષ, આ બાજુ કાદર અને બીજો રાજુ. હવે રાજુની ગેમ જે પ્રમાણે 3 મેચોમાં જોવાય કે પોઈન્ટ લાઈની તો કંઈ નહીં પણ પોઈન્ટ આપી નહીં ગઈ. આ બાજુ કાદરની ગેમ 3 પોઈન્ટથી અટમોસ્ટ ચાલે, 3 મેચથી ફૂલ એટેકિંગ ગેમ. જ્યારે અહીંયા નેફોમ પાડ્યો ફાઇનલનો ત્યારે જોયો હોય કે ભાઈ ઓકે પાડીને પોઈન્ટ લીધો. હર્ષની ગેમ ફૂલ ચાલે, પણ થયું શું કે મિશ્રાની ગેમ પણ ફૂલ ચાલે, પણ પ્રેશર જ્યારે પડે ને ત્યારે ખેલાડી પેલી કે ને મોટી ગેમમાં ખબર પડે કે કયો ખેલાડી છે. રાજુ આઈડિયલ ખેલાડી, નહીં આપવાના નહીં લેવાના, કોઈ ચિંતા નહીં મળે. કાદર, મિશ્રા અને હર્ષ ઇક્વલી ચાલતા હતા. બધે 3 શૂટરે 2 બોલ બગાડ્યા, બોલ બી એ લોકોના હરખા. પણ પછી ફાઇનલની મેચને ઇગ્નોર કરતા, ફાઇનલનો પરફોર્મન્સ ઇગ્નોર કરતા પાછળની 2 મેચમાં જવા જઈએ ત્યારે કાદરની એટેકિંગ ગેમ, કાદરની પોઈન્ટ ટેકિંગ ગેમ ઇમ્પ્રૂવ કરે છે અને એ અબોવ ઓલ લેવલ જાય છે. બેસ્ટ શૂટર બને છે કાદરભાઈ. હા દેવા આવી જા. ફોટો
હા કાઢો સેનમાં દે કાઢો પાડો ઊભું નહીં રહેવાનું કેવું દિવ્યેશભાઈને વિનંતી કરીશ. એ રોડ મમ્મી એને રનિંગ કરને રોડેલા જે પ્રમાણે બંને ટીમમાં ચર્ચા થઈ બેસ્ટ નેટીની તો નેટની જ વાત છે, નેટની જ ગેમ છે. બંને ટીમના નેટી બરાબર જ હતા, બંને ટીમના નેટી કમ્પ્લીટ નેટ કાઢતા હતા. ફાઇનલની મેચમાં કઈ વસ્તુ પાનું તમારું ઉપર કરે કે મિહિર જે બોલ કરે ને મિહિરની બોડી જમીન ઉપર જતી રહી, મિહિરના પગ ઘૂંટણ જમીન ઉપર જતા રહી, પણ મિહિરનો બોલ કાઢવાની પેટર્ન જે ખરી નિયમ એક જ કે બોલ આપવાનો તો કાઢીને પણ એ કાં આપવાનો એટેક લાઇનની પાસે ઉપર ટાઈમિંગથી 3 ખેલાડી પહોંચી રહી એ રીતના જ આપવાના. એણે જે બી 20-25 બોલ કર્યા એ રીતના જ કર્યા, ગમે તે એરિયામાંથી કર્યા એ રીતના જ કર્યા. તો એનાથી શું ટીમનું કોર્ડિનેશન ફિક્સ થઈ ગયું કે ભાઈ મારે બોલ મારવાનો છે, મિહિર આપે એટલે ઊંચો જ આપવાનો છે અને એને ગેપમાં જ મારવાનો છે. આ તરફ ગનીનું પરફોર્મન્સ બોલ બધા કાઢે છે પણ એઝ અ ન્યૂ નેટી ગનીના બોલ પ્રેશર એને પણ મિહિર ઘડાયેલો ખેલાડી ફાઇનલની મેચ ઘણી રહીમાં તો પ્રેશર એને ઓછું પડે. આ તરફ ઘણીને પ્રેશર પડે, નો ડાઉટ નેટી સારો છે પણ ફાઇનલની મેચમાં ડામાડોલ થાય. બોલ કરીને આપ્યા પણ એમના ખેલાડી નીચેથી મારે છે, એમના ખેલાડી દોડીને મારે છે, એમાં જમ્પમાં પોઈન્ટ ગયા છે. પછી નેફા પર જે એમના ખેલાડી એટેકિંગ કરે, સ્મેશ અને શોટ જોરમાં મારે, કાદરના સૌથી અઘરા બોલ આવે આડા તેઓ જોરમાં મારે એટલે 2-4 બોલ બગડા, પટ્ટા પરથી લાગીને બોલ નેટમાં જ નહીં લાગે અને બોલ સીધું નીચે પડે એટલે એમાં એમનો પણ વાંક નથી, પ્રેશર પડી શકે. તો બેસ્ટ નેટી મિહિર આહિર થાય છે. અંદર ઠેવાની જગ વચ્ચે આવો. બખુડાકા રાય ત્યાર પછી બેસ્ટ મિડ. આ પેટર્ન ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની છે. જનરલી બેસ્ટ શૂટર અને બેસ્ટ ડિફેન્ડર આપીને લોકો સુપડા સાફ કરે છે. આપણે 4 ટ્રોફી રાખી છે. બેસ્ટ મિડ ઓવરઓલ પરફોર્મન્સ ભોલુ અને ડાયલી ઇક્વલી ચાલે. પાછલી 2 મેચ સેમિફાઇનલ અને એની આગળની મેચ બંને સ્મેશ મારે, બંને પોઈન્ટ લાવે, બંને કડક રમે, બંને નેફા પાડે. ફાઇનલની મેચમાં જજમેન્ટ આવી ગયું હતું કે કઈ રીતે કોણે રમવાનું છે. ડાયલી પરફોર્મન્સ એઝ અ કન્સિસ્ટન્ટ, ઓમ પર પ્રેશર પડ્યું, થોડા બોલ હવે ગયા જે બોલ નહીં જવા જોઈએ મિડના ખેલાડીથી. ત્યાં ઓમે કોઈ દિવસ બોલ આજ સુધી અહીંયા પેલી નેટમાં નથી માર્યો શોટ, તો એ બોલ બગડા. બીજું કે જે વોલી જે મારવાની હતી વરાને ખેલાડીઓ ઉંચકેલી હતી પણ વોલી હવે હતી. અને બીજા જે પોઈન્ટ પોતાની ટીમ માટે લાવવાના હતા તે લાવવાની અને પ્લસ 10 પોઈન્ટ પછી પોતે મીડ છોડી દીધી. તો એ જસ્ટિફાઈ કરે છે કે ભાઈ બેસ્ટ મીડ બને છે કિશન વસાવા. ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બેસ્ટ મીડ કિશન વસાવા. તમે તો બોલતા નથી. બોલાવો એની બા બોલાવો બેસ્ટ મીડની ટ્રોફી આવી આ સિઝનમાં. બેસ્ટ શૂટરની કેટલી આવી? 12 એક જ જગ્યાએ ડિફેન્ડર છે બાકી બધી જગ્યાએ શૂટર છે ભાઈ. ટોટલ આશરે 17 14 ટ્રોફી. કેવું લાગે છે કે લવમાં હારતા હતા, સેમીમાં હારતા હતા અને આજે તમે ટીમના કી પ્લેયર બનો છો? વિરાટ કોહલી જેવું તમારું પરફોર્મન્સ કરો છો ટીમમાં. એને ધોની જેવું પરફોર્મન્સ છે એમ કે ઓકે, ખેલાડીઓ જેણે તમને ખાસ સપોર્ટ આપ્યો હોય તમારા મિત્ર કે ભાઈ છો તો છે જ, ગામ તો છે જ, પણ કોઈ એક તમારો ખાસ લંગોટિયો દોસ્તાર કે ના ભાઈ બરાબર કોઈ એક નામ? ઓકે, આપણી વચ્ચે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનના આગલી 3 સિઝન થઈ. પહેલી સિઝનમાં ભુવાસણ રનરઅપ, ઉંભેડ ચેમ્પિયન. બીજી સિઝનમાં ભુવાસણ ચેમ્પિયન, ઉંભેડ રનરઅપ. ત્રીજી સિઝનમાં છાપરાપાઠા ચેમ્પિયન અને જેસ્કોટ રનરઅપ. તો એમની વચ્ચેના એક ચેમ્પિયન ટીમના મીડ હાજર છે. તો એમને વિનંતી કરીશ કે 2 ટ્રોફી એ જ આવે. સાગરભાઈ ભુવાસણ અત્યારે આમની ટીમ અમેરિકા જતી રહી છે એટલે હાજર નથી રહી શકતા, પણ તમને પહેલા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન જ્યારે શરૂ થયું ત્યારે ગંગાધરા ગામ તરીકે અમે કહીએ કે અમને એવું ખબર નહીં હતી કઈ રીતે કરશું, શું કરતું, પણ તમારા ગામ આવ્યા, તમે અમારા ગામને સપોર્ટ આપો છો. વગર ફોર્મે અમારા સોલ ટીમ ભરાઈ જાય છે તો એમાં તમારા 2 ગામનો પણ સહકાર છે, એ માટે ખૂબ ખૂબ આભાર. ગંગાધરા ગામ
લેવા આવે પછી એમના પ્લેઇંગ 6 અને પછી એમના સપોર્ટર એમને જોઈન્ટ કરશે મયંક કા હે અલા ભાઈ હું અહીંયા ટ્રોફી હાથના ફોટો પડાવવાનો છું કઈ ઘટે નહીં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન રનર્સ એમના પ્લેઇંગ 6 જોઈન્ટ કરે ગેમ માં આવી જાય બસ ભાઈ ઓ ચાલે બોલું ઓ મિશ્રા ચાલા દે ભાઈ એ મિશ્રા ચાલુ કરી દે બોલ લાઈટ ચાલુ એ રવલા લાઈટ ચાલુ ઓય નીચે બેહી જાઓ રવલા સાઈડ પર રવલા લાઈટ ચાલુ થઈ જાય આ બાજુ જોઈ લે હાડ લક વેલ પ્લે ભાઈ હાડ લક મિશ્રા અરે અત્યારે ફોટો પોટો છે હજુ બાવા બોલ કામ છે વિનય નીચે ભૈયા બાટી મૂકો નંદલી બાટી મૂકો નંદલી બાટી મૂકો નંદલી બાટી મૂકો બાટી મૂકો બસ બસ આપણે ડાયરેક્ટ ચેમ્પિયન રમવાનું હે ઓકે કોંગ્રેચ્યુલેશન સેમ પ્રોસેસ વરણના કેપ્ટનને વિનંતી કરીશ ટ્રોફી લેવા આવે પછી સ્પીડ બોલાવજો એના બદલ એટલે છે કે ચેમ્પિયન જીતું તો જ મેં ટ્રોફી લેવાની એટલે કે મારી પાસે પીઠું નહીં નવરાત્રી ચાલે નવરાત્રી ચાલે પરમ પ્લેઇંગ 6 આવી જજો વારાફરતી આવજો આ બાજુથી ચાલે કાજુ મિશ્રા ફોટો પડાવવાના કે લાઈવ વાળા ઘરે જરા હમણાં હલકા દેખાવું અલા અહીંયા જ ઉભો ને ફોટા પડાવવાના રાજુ કઈ ઘટે ને ચાલો પ્લેઇંગ 6 મિહિર નીચે મૂકની પહેલા આપણે બધા ગ્રુપ એક ફોટો પાડે પહેલા તમારે 2 મિનિટ પ્લેઇંગ 6 ઉભા રહેજો હે પૈસા આપતા હે પૈસા ચાલ આવા જોડી દો એ પેલા ઉભા પાવર અલા ફોટા પાડ લે અલા ફોટા પાડ ઉતર હે લે ભાઈ ફટાકડા ફોડવાનો છે 2 મિનિટ શાંતિ રાખો ફટાકડા ફોડવાનો છે એડીએ ઓકે સાગરભાઈ હવે તમે 6 જણા ઉભા રહો ટ્રોફી મૂકી દો ચાલો 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 એક બાજુ હું ફોડું કોણ હવે કોણ જે બહાર ઉભા જે પોઝિશન નક્કી કરી લો જો અરે પહેલા એ લોકોની પ્રોસેસ આ પૂરી કરી દે ને પ્લેઇંગ 6 પછી બીજા ગ્રુપ આવું કઈ ને આમાં બી એ લોકો બોલે ચાલા ભાઈ એ ભાઈ શાંતિથી બેહી જા ને બેહવાનો હોય તો અહીંયા બેહી જા ડાયલે ઓકે દર્શન આ હાથેથી જો એક જ જો મને કહેવાય ને તો કોણ એ બધું સાગર એ બધું
ઓ ભાઈ ઘોડા કેમ દીધા ઉભા રહો. હવે જો તમારી બંનેનો વિડીયો ક્યારે હરખો આવે કે તમારા બંનેના મારી વાત સાંભળો. તું મેં આ એંગલ આ વાઇડ એંગલ લઈ લે. મને આપી દે.